જોજો હમણાં. હા 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 હાલે આવો કેવું હોય જુઓ. હોય ભાઈ બોન આવ ગાય વિયાણી છે. 4માંથી એકેય આંચર છે નહીં. પેલા આ કામ થાય અને પછી આ કામ કરવા જઈએ તો આવું થોડું ઘણું નુકસાન તો ખાવાનું. જય માતાજી મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર. આશા કરું છું આ બધા એકદમ ઓકે રિપોર્ટ હશે. મિત્રો આજના વ્લોગની શરૂઆત આપણે પાંજરાપોરથી કરી છે અને પાંજરાપોરમાં આજે તો આઈસી વોર્ડની અંદરથી કરી છે. આપણા ખાસ મિત્ર જય માતાજી કરો એલા જોરથી, જય માતાજી. હજી જોરથી. હા ખાય ખાતા નહીં. નીકળ ગઈ હવા. ખુશ થઈ ગયો ખુશ. આ અત્યારે કામ કરી લે મારે ભેગું, હા. પછી હવે આવજે નહીં તું. એ હા કેમ કે આવા માણસો ન ચાલે મારે ભેગા. પૂરું ઉભરાઈ ગઈ. હે ઉભરાઈ ગઈ કોઈ વાંધો નહીં. બરાબર ને. આમ બરુકા માણા અને આકોટો તો આગવો જોઈએ માણાનો. બાકી એ મૂકી બધું સાઈડમાં. અને અત્યારમાં છે એક આપણા નવા સભ્યો જોડાઈ ગયા છે આપણા પાંજરાપોર સાથે. ગાય વિયાણી છે. 4માંથી એકેય આંચર છે નહીં. વાસડું ભૂખું મરે છે એટલા માટે ધણી મૂકી ગયા છે પાંજરાપોરની અંદર. તો હવે આપણે આ વાસુડાને થઈ જવા દેવું પડશે રાયધન ભગતના પિંજરાની અંદર. એટલે ત્યાં એને દૂધ મળે અને ગાયને જ્યાં એના વરાકની અંદર સોજોને છે એ બધું ઉતરી જાય ને થોડી એને પીડા કાંઈ થાય નહીં, રાહત બધી થઈ જાય એવા ઇન્જેક્શન મારી અને આને મૂકી દઈશું આપણે ડીપાની અંદર. બાકી અત્યારે આપણો મોરો ભાઈ બનશે એ આ ટ્રે લઈને આમ ફરે છે ને આમને આમને. એ ટ્રેનું કામ એ છે કે આપણે કરવાનું છે અત્યારમાં ડ્રેસિંગ. તો સૌ પ્રથમ ડ્રેસિંગનું કામ ઓકે રિપોર્ટ કરી નાખીએ, પછી જઈશું આપણે આઈસીયુ વોર્ડ જોવા માટે. હું તો રોજ ચેક કરવા જાઉં છું, પણ તમને લગભગ અઠવાડિયાથી બતાવ્યો નથી એટલા માટે. એમાં ઘણું બધું કામ થઈ ગયું છે, એ હું તમને બતાવું. અને એના પછી જે ગઈકાલે નવા મેમ્બર આવ્યા છે આપણા પાંજરાપોર ગૌશાળાની અંદર, એ આપણે ચેક કરવા જઈશું કે કેમ થયા. કાલે આપણે જોવાના હતા પણ કાલે આપણે ટાઈમ મળ્યો નહોતો. બાકી આજે 2 બળદ જે છે જેના ઓપરેશન થયા છે, એક જો ખૂણા માર્યો આ રહ્યો અને એક આ સાહેબ, એ બંનેના પાટા ઉપર આપણે ટિંચર આયોડીન નાખશું, ઘોડીને ડ્રેસિંગ કરશું. એક આપણા આગેવાન અહીંયા પડ્યા છે. આ છે ને આ મનમોજી માણસ છે. આને જ્યાં સુધી ખાવું પીવું હોય ત્યાં સુધી ડાયરેક્ટ ઊભો થઈને ખાઈ પી લઈને પછી ડાયરેક્ટ હોઈ જવાનું. બેસવાનું તો આવતું જ નહીં આમ. હે બેસવાવાળું ઓપ્શન જ બંધ થઈ ગયું લાગે આનું. સીધું હોઈ જવાનું, બેસવાનું નહીં. અને એના પછી હા એના પછી સામેવાળી જે ઓળખી છે ને આ રૂપારી ઓળખી એની પાટો વારવાનું છે. તો હવે એ કામ આપણે ચાલુ કરીએ. મિત્રો મેં જે તમને વાત કરી કે આપણે ડ્રેસિંગનું કામ કરવાનું છે, તો ડ્રેસિંગની અંદર એક આ આંખલાન થઈ ગયું ડ્રેસિંગ. પછી ક્યાં ગઈ રૂપારી સામે રહી. હા દેખાણું એને થઈ ગયું ડ્રેસિંગ. ને હવે આપણે અહીંયા આઈસીયુ વોર્ડની જ ગાય છે કે જે ઓપરેશન થયા પછી અહીંયા આવી હતી, બહારથી જ આવી હતી. અને એને છે ઓપરેશન ઉઠલ્યું છે. જુઓ એની ઉપર દવા નાખીએ છીએ, એની અંદર જીવાત કે કાંઈ ન હોય એના માટે. આનું બીજું કાંઈ ન થાય ના નથી તો પણ દવા નાખવી જરૂરી છે. આને છે ઓપરેશન ઉઠલ્યું છે. જુઓ બધો બગાડો આવ્યો બહાર દેખાય. તો અત્યારે એને ઉપર નાખી છે આપણે જીવાતની દવા. જીવાતની દવા છે એ થોડી વાર રાખીએ એટલે જે કાંઈ પણ અંદર છે એ જીવાત હોય એ બધું મરી જાય. એના પછી આપણે એની ઉપર દવા લગાવશું. હે ના શેકો નહીં દેવું, ઊંધું કામ નહીં કરવાનું. લોંદો બહાર કાઢીને પછી થોડી વાર રાહ જોઈએ અને પછી એની ઉપર લગાવીએ દવા. આ ગાય આમ કહેવામાં ગીર છે પણ એનો સ્વભાવ તો કાંકરેથી આગળ છે. જેવી છોડી એવા ભેગી પાણી નહીં આવવા દેતી. જુઓ કમ્પ્લીટ એને દવા નાખી દીધી છે અને ઓકે રિપોર્ટ કરી નાખી છે. એનું પણ હવે આપણે રોજ ડ્રેસિંગ સિવાય આપણી પાસે બીજો કોઈ રસ્તો નથી. અને એ ગાય પછી આપણે ઘોડીને પણ ડ્રેસિંગ કરી દીધું છે. જુઓ કમ્પ્લીટ ડ્રેસિંગ કરી નાખ્યું છે. અને હવે વારો આ ગાયનો. આ ગાયને એકવારની પકડી અને એના આચર ચેક કરી લઈએ અને ત્યારબાદ એને ઇન્જેક્શન આપી દઈએ. આપણે જે ગાયને આચરની દવા કરવાની હતી આચર ચેક કરીને, તો ગાયના આચર આપણે ચેક કર્યા. 4માંથી એક આંચર છે. આ સામે ઘણું બધું દેખાય ને મોટો ઈરો આંચર એક છે પણ એમાંય કાંઈ નહીં, 4-5 છેડ આવે છે. એટલા માટે હવે સાંજ સુધી રાહ જોશું આપણે. કદાચ વાસુડું ધાવી ગયું હોય તો બની શકે ઓછું દૂધ આવે એવું. એટલા માટે સાંજ સુધી રાહ જોઈએ. જો વાસુડું ધાવશે તો અહીંયા રાખશું, નહીં તો પછી ભગત ભેગા એના વાડાની અંદર મૂકી દઈશું વાસુડાને અને ગાયને ડીપાની અંદર. કારણ કે દૂધ ના હોય તો પછી આપણે એને ભેગું રાખવાથી ભૂખ્યું મારવાથી કોઈ મતલબ નહીં. ને અથવા તો એવું કરશું કે અહીંયા રાખશું તો
એને અહીંયા વખત દૂધ પાઈ જાય, પણ હવે અહીંયા રાખવામાં એવું છે કે ગાય તોફાની છે. વાસુડવાની પાસે આપણે જઈએ તો ગાય મારવા આવે ને એવું બધું કરે છે એટલા માટે. અને બાકી આ પરસેવો નહીં, પાણીથી ધોયું, એટલે ચિંતા ના કરતા કે આટલી બધી ગરમી કેમ. બાકી વાતાવરણની વાત કરતો, વાતાવરણ છે એ સવારના એવું અમને લાગ્યું હતું કે વરસાદ કદાચ આવે, એટલે વરસાદ એટલે છાંટા એમ, પણ એ માલ્યું કાંઈ રહ્યું નહીં. પાછું ધમધોકાર તડકો થઈ ગયો છે. જુઓ આવા ક્યાંક ક્યાંક વાદળ આવી જાય, નહીંતર પછી કાંઈ છે નહીં, ગરમી ફૂલે ફૂલ અને તડકોય ફૂલે ફૂલ. બાકી હવે આપણે જવાનું છે નવા આઈસી વોર્ડની અંદર અને એને ચેક કરવાનું છે કે ક્યાં પહોંચ્યું એનું કામ. હું તો રોજ જાઉં છું અને ઘણું બધું કામ આગળ વધી ગયું છે, પણ હવે આજે તમને હું બતાવું. તો હવે મિત્રો આપણે આવી ગયા હતા નવા આઈસી વોર્ડની અંદર ને એકલાને મને મેળ આવે નહીં, એટલે ભાઈબંધે આવી ગયા થોડું કામ કરીને, અને મેં થોડી વાર આરામ કરી લીધો. આરામ એટલે વિહામો લઈ લીધો, ત્યાં મેળ પડી ગયો. બસ ધોઈ ગયા, હાથ ધોવા જવા તો અહીંયા પાણીથી, પણ પછી રેતી હતી કેમ પણ જુઓ વટ બની ગયો હે. પણ થોડુંક શું છે ખબર કે પેલા આ કામ થાય અને પછી આ કામ કરવા જઈએ તો આવું થોડું ઘણું નુકસાન તો થવાનું. લાદી એક તૂટી ગઈ છે ગેટની, બરાબર. બાકી ગઈકાલે મને હે એવા સમાચાર મળ્યા કે આમાં 12 ટરબા ગયા ભગત. વધારે ગયા પણ ભરી નાખ્યું સેવટ. આ વખત ખરી છે કે છે ને નિશાન છે? આ ખરીના નિશાન હે? હા, ચેક કરી લીધું ને કેમ હાલે એમ છે કે આમાં હાલે હે? હે ખૂટી હે? આ બાજુ આટલી રેતી પડી છે અને આ એક ખાડો મતલબ આ ખૂણો એક રહ્યો છે, અને આ બાજુ થોડો ખૂણો રહ્યો, નહીં તો બાકી બધી ભરતી છે કમ્પ્લીટ થઈ ગઈ છે. જો હે આઈસી વોર્ડની અંદર જ્યારે લાદીનું કામ છે તો વહેલું થઈ જ ગયું હતું, પણ આ રેતીનું કામ છે હજી એમને ચાલુ જ છે. અને બસ આટલું કામ થયું છે. હવે ઘણા દિવસોની વાર છે એની. હા, એ બધું આપણે વખત કે પણ થાય નહીં ને, આ લોડર બોર્ડર હાલતું ન હોય ને. હે અહીંયા હજી આવશે એક ટર્બો હજી આવશે અહીંયા. આમાં તો આમાંથી માલ એટલો નીકળ્યો છે અને હવે પાછો નાખવો પડ્યો એટલો જ. હા, હવે આમાં તો વખત કેવું છે કે હા ખપી ગઈ. તો બસ જો આટલે કામ પહોંચ્યું છે આપણે નવા આઈસી વોર્ડની અંદર. પણ હવે તો આ ચાલુ થાય, આનું ઉદ્ઘાટન થાય અને પંખા ચાલુ થાય એ રાહ જોઉં છું. આની વાટ છે હવે તો. અને જે સામે તમને ખબર હોય તો આપણે વાત કરતા ને કે આ શેનું બને છે, આ શેનું બને છે, આ શેનું બને છે, તો એ ફાઇનલી આપણે ખબર પડી ગઈ છે કે એ કેનું બને છે, શેના માટે બને છે. આ જે સામે પેટી રહી ને એ પેટી બને છે આ પંખાના સ્ટાર્ટર માટે. જે આપણે અંદાજ હતો એ પ્રમાણે એના માટે જ બન્યું છે. આ બંને પંખાના સ્ટાર્ટર છે એ અહીંયા લાગશે આની અંદર. પણ એ છે ઓયડી બનાવી છે સ્ટાર્ટરની. તો હાલો એ બધું જોઈ લીધું છે આપણે. સવારનું આઈસી વોર્ડનું કામ કર્યું, જૂનાનું નવો આઈસી વોર્ડ ચેક કર્યો, અને હવે ફાઇનલી જવાનો સમય થઈ ગયો છે ગૌશાળાના વાસુડાના વાડાની અંદર. અને એની અંદર જઈને આપણે જોઈએ ગઈકાલે જે ગાય વિયાણી અને સરસ મજાનું જે લાડાનું બચ્ચું લઈ આવી, બરાબર, એ બચ્ચાને હવે ચેક કરવા જાય. અને ગઈકાલે તો આપણે એટલું બધું ખાસ દેખાણું નહોતું, પણ અત્યારે ખરેખર એની હજી પણ અત્યારે નક્કી ન થાય કે કેવું રૂપ કાઢશે મોટું થતાં થતાં, પણ છતાં આમ અંદાજ આવશે એક થોડોક કે આપણે આનું બચ્ચા કેવા આવે, બરાબર. તો તમે આવો હો કે નહીં? હાલ હવે આપણે પહોંચી ગયા ક્યાં? આ વાડાની અંદર ભગત ખપે ત્યારે તમે આવો. દરવાજો ખોલ્યા ભેગે છે એમ આમ આમ ઉપડી ના હાલે તો મને કહેવાની. હા, બાકી એક મળદ છે એ પછી જો છેલ્લે તો એનાથી કંટ્રોલ થયું નહીં. બાકી સૌ પ્રથમ આની અંદર તમને હું બતાવું આપણો કિંગ ક્યાં ગયો? બોલ્યા તો ખરી ક્યાં છે? કે આની અંદર ડરી ગયા? હા, હાર્યો હાલ આવો એમ કહે રહ્યા.
લાડો બધાય ભાગો આપ હાલો બારે હાલો છે તમારું કોઈ ના જેવું છે લાગા લાગા હું લાડો નહીં કેવો વાઘો લાઘો થઈ ગયું લાડો અને વાઘો બંને ભેગા લાઘો વાઘાએ મને એમ કીધું કે મેં કે મારી નજરે ફેરવ્યો છે એ હાલ 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 બારે આવ કાઢો પકડ બારે જોજો હમણાં હા 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 હાલે આવો હાલે આવો જુઓ ભૂખ્યો છે ઢવરાયું નહીં હેલા હે તો બસ ગઈકાલે છે આપણે અને જોઈ નતા ગયા એટલા માટે આજે આપણે જોઈ લઈએ કેવું હે જુઓ હોય ભાઈ બોન આવ 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 અહીંયા આવો ભગત ભૂખ્યું છે ભગત તમે ભલે ને કહો હે વાઘા નાથ છે ભાઈ વાઘા કેવું ભાઈ આ બચ્ચો બચ્ચો નથી કેટલા મારે ગાડું એ તો આવડે ને તમારે કાઢી નાખતા નહીં કઈ નહીં કરશે ને આ જ ગારું બોલે જો આ પગ બગ જોવો તો બધું ઈ જ છે હો સાહેબ મોટો છે કારો થઈ જાય પાછો ઓવે અહીંયા ભાઈ એની માને પાછો આવે તમે ક્યાં ભાગે અહીંયા ઉભો રહો મારે ફોટો પાડો છે ચૂપ હે અવાજ નહીં હો બિલકુલ એકદમ ચૂપ એકદમ ચૂપ આજ બપોરે જ્યારે છે ને આ એની માને જ્યારે ધાવા જશે ને ત્યારે આપણે જોવા આવશું ફરીથી અત્યારે થોડું ભૂખ્યું છે એટલે રાડું દે છે એવું મને લાગે છે બાકી જો આ વાસળી સુંદર હે ને હવે કિંગને ચેક કરી લઈએ આપણે કિંગ 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 કેમણે તમે આ જાય જો આ ઉભા રહેજો હા જો આડે આડે ભાગે ઈ હા દેખ્યો હા જો ટીલારો થઈ ગયો શું આ બંને જો કેમ ઊભા ભાગે બાકી બસ હવે થોડી વારની અંદર જશું આપણે આપણી ગૌશાળે અને બપોર પછી એને ફરી ચેક કરશું જ્યારે દોવાઈનો સમય થશે ત્યારે મિત્રો સવારે મેં તમને વાત કરી હતી કે આપણે જે હમણાં વિયાણી છે ગાયની દોવાઈ ચેક કરવાની છે દોવાઈ નહીં પણ આમ ધાવતું વાસળું ચેક કરવાનું છે તો અત્યારે કેવું થયું ખબર હું બસ 15 વાર પહોંચ્યો હા ને દોવાઈ ચાલુ હો ભાઈ ભાઈ સવારે નહોતું ધવરાયું ને હજી દૂધ ચાલુ છે એમને હે ડાયરેક્ટ થઈ ગયું હે વાસુડું કેમ ધાવે છે કે નહીં સવારમાં એક ફરિયાદ આવી તારી કે વાસુડા બરાબર ધવરાવતા નહીં ગાર સિવાય બોલજો ગાર સિવાય બોલજે કેમ ધાવે છે કે નહીં વાસડો ના ના સરસ લ્યો એટલે એ આ તાજી વ્હીકલ છે ત્યાં સુધી એવું થાય કે નીકળી જ જાય હે એટલી બધી પોચ ચડી એમને એમ તે હાથે શરૂ કરતી ને તે જ એમને એમ ચાલુ છે તો દરવાજો આવે દરવાજો બંધ કરી નાખવાનો મિત્રો તમે લાસ્ટમાં જોયું ત્યારે આપણે પાંજરાપોળ જે ગઈકાલે ગાય વિયાણી ચેક કરતા હતા બરાબર એના પછી તો વિડીયો બનાવવાનું છે એ ભૂલાઈ જ ગયું મગજમાં નીકળી ગયું અત્યારે હતા ગૌશાળાએ અને ગૌશાળાએથી પણ જવાનો સમય થઈ ગયો છે તો હવે આજના વ્લોગને આપણે અહીંયા સુધી જ રાખી દઈશું જો તમને આ વ્લોગ પસંદ આવે તો લાઈક કરી નાખજો સરસ સરસ કોમેન્ટ કરી નાખજો અને તમારા બધા મિત્રો સાથે આ વ્લોગને શેર કરી નાખજો હવે મળીએ કાલના નવા વ્લોગ સાથે